મોરબી જિલ્લાના મોટા દહીસરામાં બિલ્ડર પર થયેલ ફાયરિંગના કેસમાં થયો છે મોટો ખુલાસો। પોલીસ અને એલસીબીની તપાસમાં દેવું વધી જતા બિલ્ડર તરુણ ગામીએ પોતે જ પોતાના પર ફાયરિંગ કરાવ્યો હોવાનો પર્દાફાશ થયો છે। પોલીસ અને એલસીબીની ટીમે તપાસ કરી પરેશ ઉદ્રેજા અને મકસૂદ મહમદ હુસેન નકુમની અટકાયત કરી પૂછપરછ કરી હતી, જેમાં પરેશ નામના આરોપીએ એવી કબૂલાત આપી કે બિલ્ડર તરુણ ગામીને ધંધામાં દેવું વધી જતા લેણદારોને પૈસા ન ચૂકવવા પડે તે માટે પોતે જ પોતાના પર ફાયરિંગ કરવાનું ષડયંત્ર રચ્યું હતું। આ અંગે બિલ્ડર તરુણે પરેશને 3 લાખ આપવાનું નક્કી કર્યું। પરેશે મકસૂદ સાથે મળી પ્લાનને અંજામ આપ્યો હતો। બિલ્ડર તરુણે જ પિસ્તોલ અને 3 જીવતા કારતૂસ મકસૂદને આપ્યા અને એટલું જ નહીં, ફાયરિંગ કર્યા બાદ 3 લાખ પૈકી 1.5 લાખ રૂપિયા મકસૂદને ચૂકવ્યા હતા। પોલીસે આરોપી પાસેથી એક પિસ્તોલ, 1,10,000ની રોકડ, 6 મોબાઈલ ફોન સહિત 45,000નો મુદ્દામાલ, 1,45,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જે આ ફરિયાદી છે તરુણભાઈ ઉર્ફે ગોપાલભાઈ, તેઓના માથે દેવું ખૂબ વધી જતા એ દેવાના રૂપિયા પરત આપવા ન પડે તે હેતુથી તેઓએ તેમના મિત્ર પરેશભાઈ તથા આ મકસૂદ મહમદ હુસેનભાઈ એમની સાથે મળીને એક આ કાવતરું રચ્યું કે જેની અંદરથી તેઓની પાસે જે હથિયાર હતું જે તેઓએ પહેલાં મંગાવી રાખેલ હતું તરુણભાઈએ એ હથિયાર એ મકસૂદભાઈને પોતાના પર જ ફાયરિંગ કરવા માટે આ હથિયારનો ઉપયોગ કરવા માટે 3 લાખ રૂપિયામાં આ એક પ્રકારનો કોન્ટ્રાક્ટ જેવું એક નક્કી કરેલ હતું, જેની અંદર આ જે 3 રાઉન્ડ ફાયરિંગ છે તે મકસૂદભાઈ હુસેનભાઈએ કરેલ હતું। એ વ્યક્તિઓની જે આ પરેશભાઈ ગોપાલભાઈ ઉત્રેજા તથા મકસૂદ મહમદભાઈ હુસેનભાઈ નકુમ, આ બંને વ્યક્તિઓની ધરપકડ કરેલ છે તથા જે આ આરોપી છે તરુણભાઈ તે સારવાર બાદ મતલબ સદનસીબે તેઓનું બચાવ થયેલો છે, બચી ગયેલ છે, તે અત્યારે સારવાર હેઠળ